જય માતાજી મિત્રો, આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને આપણે જો આજે જવાનું છે મહુવા, તો શું કરવા જવાનું છે એનું ના જઈને કહી ત્યાં સુધી કન્ટિન્યુઅર વિડીયોમાં બના રહીજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો કાર્તિકભાઈ લઈ લીધા છે બોર અને હાલત આપણે જઈ અને આપણી ગાડી વાટે ઊભી છે તો બેસી જઈ ગાડીમાં. તો આપણે ગારો બહુ છે તો આપણે ગાડીમાં ન બેઠા અને એટલો ગારો આપણે હાલીને પાર કરવાનો. તો જો આપણે ગાડી પણ ઊભી છે તો હવે આપણે બેસી જવું ગાડીમાં. તો આ છે અમારું ઘર. તો આપણે જવાનું છે હવે નીણ વાઢવા, કેમ કે મહેમાન આવ્યા હતા તો મહેમાન પણ વૈયા ગયા છે અને આપણે લઈ લીધું છે દાંતવડું ને તાપડું. તો આપણે પહેલાં તો કાકાની માંડ વેપારે ના જવાનું છે, પછી ત્યાંથી પછી આપણે જવાનું છે નીરા વાટવા. તો હાલો તો આપણે નીરા વાટી નાખીએ અને પછી મળશું. ત્યાં સુધી કન્ટિન્યુઅર વિડીયોમાં બના રહીજો. તો કાકાની પાડતા થા આપણે ત્યાં આવી ગયા છીએ અને હવે આપણે જવાનું છે પાછું ઘરે. તો જોઈ શકો છો કાકાની માંડવી પારે છે અને મારે જવાનું છે નીણ વાટવા. મેં તમને આગળ પણ કીધું હતું અને પાછી કહી દઉં છું. તો હાલો તો આપણે નીણ વાટી નાખીએ, નીણ વાટી અને પછી મળશું. હાલો જો તો આપણે આવી ગયા છીએ નીણ વાટી. તો હવે આપણે પાંદડી અને સોળી તોડવાની છે. એટલે કાકા તો અહીંયા આટા મારે. ક્યાં કાકી દેખાતા જ ને. તો આપણે સોળી તોડવાનું ચાલુ કરી દીધું છે, કેમ કે આજે આપણે બનાવવાનું છે આખી સોળીનું શાક. તો જો મસ્તની ભરાઈ ગઈ છે સોળી. તો આ છે આપણી સોળી અને અમારી દીદુબેન અને કિંજુબેન બે તોડે છે. હાલો તો આપણે તોડાવી દઈએ અને પછી બનાવવાનું છે શાક. તો તે મળશું. જો આવી સોળી છે અમારી કિંજલબેન બતાવે છે. દીદુબેન કેટલી તોડી સોળી? ચાલો તો હું તમને સોળી બતાવું. જો આપણી વાડીમાં કેવી સોળી છે. જો આવી છે સોળી આપણી વાડીમાં. હાલો તો આપણે સોળી તોડી લઈ પછી મળશું. તો આપણે ફોલી નાખ્યું છે લસણ. તો આપણે લસણ ભેળવવાનું છે અને જો સોળી પણ ખૂટીને સરસ મજાની કરી નાખી છે. તો આપણે બનાવવાનું છે આખી સોળીનું શાક. જો આ છે આપણે આખી સોળી અને આ છે લસણ. હાલો તો આપણે લસણ ભેળવી નાખી અને પછી મળશું. હાલો જો આપણે વાળવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે આખી સોળીનું શાક બનાવી નાખ્યું છે અને જો રોટલા અને મરચાં ડુંગળી ને બધું છે. તો હાલો તો બધા વાળું પાણી કરવા અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.